હમણાંથી તો એટલી ગરમી થાય છે કે વાત પૂછોમાં. ભગવાન હવે કાંઈક કૃપા કરો, હવે વરસાદ આવે તો સારું. આ જ્યારે હોય ત્યારે મારા પૈસા ઓછા થાય છે. હવે ઘરમાં મારે કબાટમાં રાખવા ખીચામાં રાખવા એ નથી ખબર પડતી. કેમ ઓછા થાય છે? આ 2-3 વખત છેલ્લે તમે ભૂલામાં ભૂલી ગયા હતા ને, ગણતરીમાં ભૂલ કરી હતી ને, એવું થયું હશે. શાંતિ રાખો ને વ્યવસ્થિત ગણો રૂપિયા પહેલાં. તે લીધા છે પૈસા એ પહેલાં મને વાત કર. લે, રૂપિયા ઓછા થઈ જાય એટલે એવું હોય કે મેં લીધા હોય? સીધા તમે મને એમ કહો છો કે 13 રૂપિયા લીધા હશે? એમ નહીં, દર વખતે ગમે ત્યારે હોય હું ગણતરી કરીને મૂકું તો પૈસા ઓછા જ હોય. તો હું કાંઈ જમીન ખાઈ જાય છે પૈસા ઘરમાંથી? મને શું ખબર તમારા રૂપિયા ક્યાં જતા હોય? જમીન તો નહીં ખાઈ જતી હોય, કદાચ ગાયબ થઈ જશે ઓટોમેટિક. આવું કોણ છે જે આપણા ઘરના કબાટમાં પૈસા કાઢી લે? તમે કેટલા ગણ્યા હતા ને કેટલા છે? જો હિરાલ, મેં પૈસા હું આ વખતે તો મને ડાઉટ હતો, દર વખતે ઓછા થતા એટલે મેં બરોબર લખી રાખ્યા હતા. પણ કેટલા હતા એમ કહું છું, કેટલા હતા એમાં? હતા 10,000. કેટલા છે અત્યારે? અત્યારે 8 જ છે. એટલે 2,000 ઓછા છે. હા, બરાબર. હવે તમે બરાબર ગણ્યા હતા એટલે 10,000 માંથી હવે 8,000 છે, 2,000 ઓછા થયા છે. તો તમને ડાઉટ લાગે છે કોઈને પર ઘરમાં? હવે બધા ઘરના જ માણસો, મારે તારી પર ડાઉટ કરાય, સંધ્યા પર કરાય? અશોક ઉપર તો થઈ શકે ને, કેમ કે અશોકને કઈ કામ ધંધો છે નહીં, બેકાર બેઠો છે ઘરમાં ને ઘરમાં. એટલે કદાચ એણે તો ચોરી નથી કરી ને 2,000 ની. તારું કેવું એમ કે મારો છોકરો દર વખતે ચોરી કરે છે એમ? તે એમ જ હોય ને, બેકાર જે છોકરા હોય ને વાપર રૂપિયા જોતા હશે તો એને રૂપિયા લીધા હશે, પણ કઈને લેવાય ને. તમને કીધું તું કઈ અશોકે? નહીં, મને યાર વાત જ નથી થઈ એની યાર સાથે. એ તમારો પ્રશ્ન છે ને, તમારે પૂછાય ને એને. કેમ કે અશોક બેકાર હોય એટલે એ જ કરી શકે, મારો દેવાંગ તો ક્યારે કરે જ નહીં આવું. એ પાકી વાત છે. વાહ 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 વાહ, તારો દેવાંગ દૂધને જ ધોયેલો અને મારો અશોક ચોર. એટલે મુદ્દે તમે હું આ એકને ગોળ ને એકને ખોળ આપવા માંગો છો? એમ નથી, એ કામ નથી કરતો એટલે ઈ ચોરી કરે એવું જરૂરી છે? એવું જ હોય, જે બેકાર હોય ઘરમાં એ જ ચોરી કરે ઘરમાં. પૂછી લ્યો લો અશોકને, એને ચોરી કરી હશે. આવવા દે એને પૂછી લઉં, ખબર તો પડે. દર વખતે એકનું એક નાટક. ગમે એટલા પૈસા લઈને મૂકો એટલે મારે તો ઘરમાંય સેફટી નહીં. બેંકમાં મૂકું તો ક્યારેક બેંક ઉઠી જાય, ઘરમાં મૂકું તો ઘરમાંથી પૈસા ઓછા થાય. તો આનો મતલબ શું? હવે તમારે જોવાનું, મને હે નહીં રાડું પાડો તો ઘરમાં જે બેકાર છે એને પૂછો. અરે આખો દિવસ તું- નકર એક કામ કરો, આ બધી વાતની હું સંધ્યા વહુને વાત કરું એટલે ખબર પડી જશે. એ બરોબર છે, અને આખો દિવસ ઘરે તો તું જ હોય છે, હું તો ઓફિસે વયો જાઉં, મને શું ખબર હોય કોણ શું કરે છે? લ્યો, કોણ શું કરે છે ઈ મારે જોવાનું ધ્યાન રાખવાનું. હે મા- હોવા છતાંય મારે ધ્યાન રાખવાનું ઘરમાં શું થાય છે એમ. રાખવું જ પડે ને. કેમ? અમુક ઉંમર થઈ ને એટલે સાસુ અને સસરા ને ઘરનો મોં છોડી જ દેવાય. હું છોડી દઉં, આમ નામ છોડી દઉં ને તો આ બધું છૂટી જશે. આ હાલશે જ નહીં ઘર આ રીતે. તો રાડેરા ને નથી આસો તો? આ વખતે તમે બરાબર પૈસા લખ્યા હતા ને ઓછા થયા તો પાક્કું જ હોય ને ચોરી થઈ છે ઘરમાં. ગોતવો પડશે કોણ ચોર છે એ. મારે ગોતવાનો છે? હે તો કોણ ગોતશે? તો અમારે તો કઈ કરવાનું જ નહીં ને ઘરમાં. 50% ભાગીદાર તો તું છો, તો તું જ ગોતે ને. લગ્ન કરીને કોને લાવ્યો છું? તને લાવ્યો કે બીજા કોઈને? લગ્ન કરીને લાવ્યા ને એ જ ગુનો છે. ત્યારે જ ના પાડી દીધી હોત ને તો આ બધી ઝંઝટ નહોતી અત્યારે. તો જ સારું હતું, એટલે બહુ કેવું સારું માંગો થાય. છો? તો તું એવી વાત કરે? સંધ્યા સાથે વાત કરીશું. સારું. તો પેલા શાંતિથી કહેવાય ને કે આ વખતે બરાબર લખ્યા તો તું પૂછી લેજે એમ. અરે આ રોજનું નાટક છે, એક દિવસનું હોય તો સમજાય એમ. એકને એક વાત કર્યા કરે, એકને એક વાત કર્યા કરે. મારે પછી માથાકૂટ કરવાની નહીં યાર. તો કયો ને અસકાને કે કઈ કામ ધંધો કરે, બેકાર નો બેહી રહી એટલે ચોરીઓ ન કરવી થાય. એ તો ટાઈમ આવે જ ખબર પડશે કોણ ચોરી કરે છે. તું તો ખાલી અશોકનું નામ લે છો, જોઈ લઈશું. એટલે તમને ખબર પડી ગઈ અત્યારથી? હે તમને અત્યારથી ખબર પડી ગઈ? હે હા. હમણાં વાત કરું છું બહુ વાર. કરો, એમાં શું વાંધો? ક્યાં રાખવાય નથી ખબર. વાત કરવી છે તારી સાથે. બોલો ને મમ્મી, શું વાત કરવી છે? વાત જાણે એમ છે કે કાલે તું મારી પાસે રૂપિયા માંગતી હતી ને,
હા એ તો માર્કેટમાં જવું હતું એટલા માટે માંગતી હતી. શું કામ હતું? આ કેટલા રૂપિયા માંગતી હતી? માર્કેટમાં કેટલા હોય? 500 1000 હોય એટલે થઈ રહે. અચ્છા, કદાચ રૂપિયાની વધારે માંગણી નહોતી ને? મારે શું કરવા છે? કેમ? સરખો જવાબ આપવાનો, બરાબર? સાસુ સવાલ પૂછે એનો વહુએ સરખો સીધે સીધો જવાબ આપવાનો. હા તો એ જ કહું છું, મારે વધારે જરૂર નહોતી. તમને કેમ એવું લાગે છે કે મારે વધારે જરૂર હતી? મારે જેટલી જરૂર હતી એટલા મેં માંગ્યા હતા અને તમે મને આપ્યા પણ નહોતા. હા, મતલબમાં મેં તને રૂપિયા નહોતા એ ભાગ ઘસીને ના પાડતી દીધી કે રૂપિયા તને આપવાના થતા નથી. કેમ કે મને ડાઉટ છે કે તારી પાસે રૂપિયા જ્યારે હોય ને તો કદાચ એમાં કટકી કરીને તારા પિયરમાં મોકલતી હોય. હું શું કામ મોકલું મારા પિયરમાં? મારા પિયરમાં અહીંયા જેવું નથી. ત્યાં બધાને બહુ સારું છે અને કોઈને 1 રૂપિયાની જરૂર નથી. કોઈ તમારા પર ડિપેન્ડ નથી. તારા પિયરમાં સારું છે એટલે અહીંયા ભિખારા છીએ અમે? મેં તો નથી કીધું, તમે જાતે બોલો છો. તું કહે છે કે અહીંયા જેવું તો કાંઈ છે જ નહીં. મારા પિયરમાં તો બહુ સારું છે. મારા પિયરમાં મારા મમ્મી મારા ભાભીને આવી રીતે 500 કે 1000 રૂપિયા આપતા પહેલાં 7 વાર વિચાર નથી કરતા. એને એવું નથી કહેતા કે હું તને પૈસા આપીશ ને તું એમાંથી કટકી કરીશ ને. આ બધા સંસ્કારો મારે ત્યાં નથી. એટલા માટે તમે મને ના પાડો ને કે હું નહીં આપું એટલે હું ચૂપચાપ જતી રહું. પછી તમારી સાથે ખોટી લપ ના કરું. તો મેં નહોતા આપ્યા તો અશોક પાસે રૂપિયા માંગ્યા હશે ને ત્યાં? હા, અને અશોકે જ મને પૈસા આપ્યા હતા. બરાબર. હવે જે મગજમાં જે આ ચકડા ઘૂમતા હતા ને ક્યારના એ હવે પાટિયા બરાબર ફિટ થઈ ગયા છે. તીર છે ને બરાબર નિશાન ઉપર જ ગયું છે. મતલબ મેં તને રૂપિયા ન આપ્યા એટલે તે અશોક પાસે માંગ્યા અને અશોકે તને રૂપિયા આપી દીધા. મતલબમાં જે ગુનેગાર છે એ પકડાઈ ગયો છે. શેનો ગુનેગાર? કોનો ગુનેગાર? ઘરનો ગુનેગાર, રૂપિયા ચોરનો ગુનેગાર. મતલબમાં એમ કે તારા સસરાએ જે 10,000 રૂપિયા મૂક્યા હતા કબાટમાં એમાંથી 8,000 રૂપિયા છે અને 2,000 રૂપિયા ગાયબ છે. મતલબમાં અત્યાર સુધીમાં જે રૂપિયા ઓછા થતા હતા એ ફક્ત ને ફક્ત અશોક જ કરતો હતો. મમ્મી બોલતા પહેલા વિચાર કરો, તમારો દીકરો છે. દીકરો હોય તો શું થઈ ગયું? શું થઈ ગયું? હવે મામૂલી રકમ 1000-2000 રૂપિયા અશોક ચોર છે એમ? એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે પૈસા અશોકે ચોર્યા હતા એમ? હા, જો એ ન ચોરે તો રૂપિયા ક્યાં જાય? હે, ક્યાં જાય એટલે? મને શું ખબર, અશોકને શું ખબર? દર વખતે તમે આવીને કાં મને પૂછો કે અશોકને પૂછો. અમને લોકોને સમજીને શું રાખ્યા છે તમે? મતલબમાં એ મારો મોટો દીકરો એકદમ બેકાર છે અને બેકાર માણસના મનમાં ગમે તે વિચારો આવે પણ મને એવી નહોતી ખબર કે એના મનમાં વિચાર એ પણ આવતો હશે કે એનો બાપ જે કબાટમાં રૂપિયા મૂકે છે એમાંથી રૂપિયા ઓછા કરીને ચોરી શું કરી. સબૂત છે તમારી પાસે કે અશોકે પૈસા ચોર્યા છે? સબૂત એ જ છે કે તારા સસરાએ રૂપિયા ગણતરી કરીને મૂક્યા હતા, લખ્યા હતા ગણીને અને એમાંથી 2,000 રૂપિયા ઓછા છે. આ દર વખતે ભૂલી જતા હતા અને એના મગજમાં નહોતું રહેતું એટલે આ જ વખતે ગણીને લખીને મૂક્યા હતા અને એમાં 2,000 રૂપિયા ઓછા થયા. બની શકે 2,000 રૂપિયા દેવાંગભાઈએ લઈ લીધા હોય. સદેવો કેમ? બોલમ ધ્યાન રાખો. ખરાબ લાગ્યું? સેમ મને આવું જ ખરાબ લાગ્યું. તમે મારા ઘરવાળાને જ્યારે કહ્યું ને ત્યારે મને એવું જ લાગ્યું. તમને ભલે તમારા દીકરા માટે રિસ્પેક્ટ ના હોય પણ મને મારા ઘરવાળા માટે છે. જો તમે ભલે વાલો દવલો કરતા હોય, તમે તમારા એક દીકરાને સારી રીતે રાખો, બીજા દીકરાને ખરાબ રીતે રાખો, પણ હું એવું નથી કરતી. મારે તો જેવો છે ને એવો મારો ઘરવાળો મારા માટે તો સારો જ છે. તારા માટે તારો ઘરવાળો ભલે સારો હોય, અમારા માટે પણ સારો જ હોય. જો ઈ દીકરો કમાતો હોય ને તો હા, દીકરો હોય ને મેઈન વસ્તુ સ્વાર્થની છે, પૈસાની છે. જે દીકરો તમને કમાઈને 2 રૂપિયા આપે તમને એ સારો થઈ જાય. બાકી બીજો દીકરો છે એની પરિસ્થિતિ શું છે, શું કામ નથી કમાતો, શું થાય છે, શું નથી થતું, એ વસ્તુથી તમને કોઈ લેવા દેવા નથી. અને માત્ર ને માત્ર તમારે એની ઉપર ઇલ્ઝામ નાખવા છે બસ. આરોપ ત્યારે જ નાખીએ કે માણસ છે ને એ કરતો હોય અને મારા દેવાંગનું નામ તો ક્યારે લેતી જ નહીં. કેમ ના લઉં? 7 વાર લઈશ. જ્યાં સુધી તમે અશોકનું નામ લેશો ને ત્યાં સુધી હું દેવાંગભાઈનું નામ લઈશ. મારો દેવાંગ ક્યારે આવું કરે જ નહીં. હા તો અશોક પણ ક્યારે આવું ના કરે. અશોકને સમજાવી દેજે. હાય આવી ગઈ તું? કેમ નહોતું આવવાનું? અરે બકા, તારી જ તો રાહ જોતો તો ક્યાં કે તું આવે, મને મળે અને આપણે બંને મળીને ઘણી બધી વાતો કરી. કેમ છે તું?
હું એમ કહું નથી સારી તો વધારે વાતો કરીશું. અને સારી હોય તો ઓછી. તો પછી આપણે સારી સારી વાતો કરીશું. બીજું તો શું? હાવ ભાઈ હરખા ને આપણે બેવ સરખા છે, બધું સેમ જ. કેમ, શું થયું? આ નિરાશ કેમ લાગે છે? ના, એ તો વિચારતી હતી હું કે લોકોના બોયફ્રેન્ડ કેવા હોય નહીં, એની ગર્લફ્રેન્ડને કેટલી ગિફ્ટો આપે, ચોકલેટ્સ આપે, સરપ્રાઈઝ આપે. અને એક મારો બોયફ્રેન્ડ છે જે મને એક મળવા આવી જાય ને તોય હું ખુશ થઈ જાઉં. હા, તારી વાત તો એકદમ સાચી છે, પણ લોકોના બોયફ્રેન્ડને ઘણી બધી છૂટછાટ મળતી હોય છે જે મારી પાસે નથી. જો ને, મારી સાથે મારા પપ્પા છે, મારા એક નંબરના ફાડુ અને ચિંગુસ વ્યક્તિ. મતલબ કે કોઈ દિવસ ખીચામાંથી એક રૂપિયો પણ કાઢશે નહીં વગર કામનો. અને એમની પાસેથી માગી માગીને મારે તને કંઈ આપવું પડે ને, બહુ શરમ આવે છે. મારો પગાર જે કંઈ પણ આવે છે ને એ પણ હું પપ્પાના હાથમાં આપી દઉં છું. છતાંય ઘરમાં જેને આવી રીતના વારો તારો કરે ને મને જરાય ગમતું નથી. પણ હા, તારા માટે બીજું તો કંઈ નહીં, પણ રોકડા રૂપિયા લઈને આવ્યો છું. હા, વાત તો સાચી છે. મારે તો પૈસાની જરૂર છે કે નહીં? બાકી તું નહીં પૈસા આપે તો મારી પાસે તો પૈસા જ નહોતા. અરે પક્કા એમ નથી કેતો, હું તારા માટે કેશ લઈને આવ્યો છું ને. બાકી આ મારો ચિંગુ તો રસ્તામાંથી આવીને ગિફ્ટ લેતું આવે માણસ. ગિફ્ટ લેવાનો ટાઈમ જ ના રહ્યો. એક તો આવ્યો છું રિક્ષામાં, પપ્પાએ બાઇક પણ ના આપી આજે. અને એટલા ચિંગુસ થઈ ગયા છે ને પપ્પા કે પોતાના પેન્શનમાંથી આવતો રૂપિયો પણ પોતાના દીકરાને અપાતો નથી. અને મારો મોટો ભાઈ એક નંબરનો મક્ખી ચૂસ છે, કંઈ ગમાતો ધમાતો નથી. બસ ઘરમાં આવારાની જેમ રખડ્યા કરે છે. પણ તું શું કામ એટલું બધું હેન્ડલ કરે છે? છોડ ને, જેને જે કરવું હોય એ કરવા દે ને. તું એટલું બધું લોડ શું કામ લઈ છે? નથી ભેગું થતું ઘરમાં. આમ પણ આ બધી જવાબદારીઓ મારા એકલાના માથે છે. આ બધું હું કરું છું ને ત્યારે થાય છે. બાકી હું શું કરું મને જ નથી સમજાતું. ગઈ વખતે તને મેં ખોટો ચેન તો આપ્યો હતો ને, આ ખોટો તો ખોટો પણ ગિફ્ટ આપ્યું હતું. થેન્ક યુ. એમાંય અત્યારે જો આ હાલત છે તો કાલ સવારે આપણા લગ્ન થશે તો પછી ઘરનું તો તમે લોકો કેમનું લઈને આવશો? મને તો એમ થાય છે. પક્કા છોડી દઈશ હું ઘર. હા, મારે જેને ઘરમાં રહેવાનું જ થતું નથી. અને આમ પણ એ ઘરમાં રહીને શું કામ છે કે જે ઘરમાં મારી કોઈ વેલ્યુ જ નથી, મને કોઈ ગણતું જ નથી. મારા મમ્મી છે જે બસ એ સમજે છે કે હું કેટલો સારો માણસ છું, કેવી રીતના રહું છું. બાકી પપ્પાની સામે તો કંઈ કહેવાતું જ નથી. હું તો ઘણી બધી હિંમત ભેગી કરું છું કે પપ્પાને સામે જઈને આપણા બંનેની વાત કરું, પણ કરું કેવી રીતે એ જ નથી સમજાતું. કારણ કે પપ્પાને દરેક મારી વાતમાં વિરોધ સિવાય કંઈ દેખાતું જ નથી. પણ ઘરમાં તું એક કમાય છે, તું પૈસા લાવે છે, તો પણ બધા પાવર શેનો કરે છે? તારે તો સામે આલીને કહી દેવું જોઈએ કે હું કહું એમ થશે. નથી કહી શકું એમ, કારણ કે બધું મેનેજમેન્ટ મારે જ કરવાનું હોય છે. જો હું આ લોકોને છોડીને જતો રહીશ ને તો કોણ જાણે ઘરનું શું થશે. હા, તો તને કોણ કહે છે કે છોડીને જા? પણ તું એટલું તો કહી શકે ને કે મારાથી મેનેજ નથી થતું. છો બકા, આઈ નો કે હું તારા માટે કંઈ નથી કરી શકતો, પણ નેક્સ્ટ ટાઈમ માટે પ્રોમિસ કરું છું કે તારા માટે ગોલ્ડનો ચેન લઈને આવીશ અને ચેન આપીશ તને, પાક્કું. જોઈએ છે. હવે પૈસા છે તો જઈએ બહાર ગિફ્ટ લેવા માટે. તને ગમે એ લઈશ. ચાલ ચાલ. ચાલ. કેમ કઈ બોલતી નથી? શું બોલે? શું બોલે એટલે? તમારા મમ્મીએ છે ને મારું મગજ ફેરવી નાખ્યું છે. હવે બોલવા માટે કંઈ રહ્યું નથી. આ કેવી વાત કરશો? હા, હવે તમે એમ કહેશો મારા મમ્મી તો એવું કંઈ કરે જ નહીં. તો પણ તારથી કાંઈક ભૂલ થઈ છે કાંઈક કામ બાબતે? બધી ભૂલ મારાથી જ થઈ છે, તમને ખબર છે? હા, તમારી સાથે લગ્ન કર્યા એ મારી ભૂલ થઈ ગઈ. મેં આ પૃથ્વી ઉપર જન્મ લીધો ને એ મારી જ ભૂલ છે. એવી વાત નથી કરતો હું, જે વાત હોય એ કેને એમ કહું છું. હું છું છે કઈ બોલ છે નહીં બસ. મમ્મી મને એવું કહેતા હતા કે પપ્પા આજે સવારમાં કંઈક પૈસા ગણતા હશે, મતલબ મૂક્યા હશે ને પાછા લીધા હશે એમણે પૈસા, તો એમાંથી 2000 રૂપિયા ઘટતા હશે. તો મને કે તું કાલ મારી પાસે માંગતી હતી તો તને પૈસા કોણે આપ્યા? મમ્મીએ તો મને ના પાડી દીધી પૈસા આપવાની. મેં કીધું ઓશો કે આપ્યા? તો કે અચ્છા
અશોક પાસે ક્યાંથી આવ્યા એટલે પાક્કું થઈ ગયું કે તારા પપ્પાના પૈસામાંથી જે 2000 રૂપિયા ગાયબ છે એ અશોકે ચોર્યા છે. અરે એને કઈ કેવી વાત કરો છો તમે? હું થોડો કાંઈ ચોરી કરું? હા, એને જરી કઈ મમ્મીને વિચારે નહીં આવતો હોય કે હું ચોરી ન કરું? આવું મેં એમને કેટલી વાર કહ્યું, સમજાવ્યા, પણ એ સમજવા તૈયાર જ નથી. એને તો પાક્કું કરી લીધું છે કે ચોરી તમે જ કરી છે. હારવાર પણ તું શું કામ બોલ છો? હા, તો શું કરું? જેમ તું કહેતી હોય ને મને કે ચોરી તમે જ કરી છે એવું લાગે છે. હું જો બેકાર છું એ વાત સાચી છે, પણ હું છે ને આવા ધંધા ન કરું, ચોરી ન કરું. મેં નથી કીધું કે તમે ચોરી કરો છો, હમણાં પણ તમે બોલી. જે છે ને એ ધંધો નથી કરતા ને એના લીધે તમે ચોરી ના કરી હોય ને તો પણ બધાને એવું જ લાગે કે તમે જ ચોરી કરી હશે. એના કરતાં બેટર છે કે તમે કંઈક સારું એવું કામ શોધી લો અને કામ કરવા માંડો. મારે કામ કરવું જ છે, મળે ને એટલે સમજી. હા, કામ હું ન ગોતતો હોય એવી રીતે તું વાત કરશો. મને કાંઈ છે ને ધંધા વગર કાંઈ ગમતું નથી. તમને જ્યારે- ખબર છે તમે ધંધો નથી કરતા ને એને લીધે મારે પણ કેટલું સાંભળવું પડે છે. શું કરશું? મમ્મી છે ને મારી સાથે પણ વારો તારો કરે છે. મમ્મી આવું બોલ્યા એટલે મને ગુસ્સો આવ્યો. મેં કીધું કે અશોક શું કામ ચોરી કરે? દેવાંગભાઈ લીધા હશે પૈસા. તો મને જોર જોરથી બોલવા લાગ્યા. દેવાંગનું નામ વચ્ચે ના લેતી, મારો દેવાંગ ક્યારેય આવું કરે જ નહીં. હા સારું છે, મને એ નથી સમજાતું કે તમારા મમ્મીને એવું કેમ છે. દેવાંગભાઈ એના માટે બહુ સારા છે અને તમે બિલકુલ નહીં. જોકે એમણે તમને મોઢા પર કહી દીધું કે જે છોકરો કમાતો હોય ને એ સારો હોય. તારી ક્યાં કરશો? મને કેટલી વાર કહી દીધું. ઈ એમ જ કે તું હાવ બેકાર છો, આની કરતા તો તું મારો દીકરો ન બન્યો હોત તો સારું હતું, એવી રીતે પણ કાંઈ વાંધો નહીં. અત્યારે સમય એવો સર, એટલે જેને જે કેવું હોય ને એ કે, હું એને કાંઈ નહીં કહું. પણ આજે સોર નામનું મારા માથા ઉપર લેબલ લગાડવામાં આવ્યું છે ને હાવ ખોટું છે, હાવ ખોટું છે. તમને એવું નથી લાગતું કે તમારે સાબિત કરવું જોઈએ કે તમે પૈસા નથી ચોર્યા? આ કઈ સારું બિરુદ તો નથી મળ્યું તમને? ક્યાં સાબિત કરવા જાવું મારે? અરે કહી દો એ લોકોને, સમજાવો એ લોકોને કે તમે એનો એક રૂપિયો નથી લીધો. કે પછી એવું છે કે તમે પૈસા લીધા છે? અરે મેં નથી લીધા, તું કેવી વાત કરશો? હા, તને કહું, તારા મગજમાં નથી કરી ગયું ને કે સોરી મેં કરી છે? અરે તો પણ એ મને શું કામ સંભળાવે છે? તમારી જે કંઈ પણ બાબતો હોય, જે કંઈ પણ મેટર હોય, તમે લોકો ડાયરેક્ટ એકબીજા સાથે સુલઝાવી લો ને. મને શું કામ વચ્ચે લો છો? સેન્ડવિચ હું બનું છું આમાં. હવે જો મારી વાત સાંભળ, મેં સોરી નથી કરી. હું છે ને કહી દઈ તમ તાર, તું કહેશો ને તો હું કહી દઈશ કે મેં સોરી નથી કરી. બીજું હું, અને મારે સોરી કરવી તો હું એટલા પૈસાની ન કરું, હું છે ને વધારે પૈસાની કરું. આ એક તને વાત કહી દઉં, પણ એવું હું કરતો નથી, સમજે? તો કરોડો રૂપિયાની ચોરી કરવી ને તો કરાય, બાકી રૂપિયાની ચોરી ન કરાય. કંઈ નહીં, તમારી રીતે વાત કરી લેજો. હા તો વાંધો નહીં, હું વાત કરી લઈશ. પપ્પા, પપ્પા, કામ સવારમાં ગાડું નાખે છે? શું છે? મારે એક જરૂરી વાત કરવી હતી તમને, એટલા માટે તમને બોલાવ્યો છે. તારે હોળી એવી શું જરૂરી વાત પપ્પાને હારે કરવાની? કોઈ દી કરે છે મારી સાથે? પપ્પા, તમે આમ પણ છેલ્લા ઘણા સમયથી મને કહી જ રહ્યા છો ને કે હું લગ્ન કરી લઉં અને હવે મારે કંઈક સેટલ થવા વિશે કંઈક વિચારવું જોઈએ, તો મારે એના વિશે ચર્ચા કરવી હતી. બોલ. તમારી વાત સાચી છે કે મારે હવે ઉંમર પ્રમાણે લગ્ન કરી લેવા જોઈએ, અને એટલા માટે જ પપ્પા મેં તમારું કામ થોડું ઘણું નહીં પણ બહુ વધારે પડતું આસાન કરી શું વાત કરે? પપ્પા, હું એક છોકરીને પ્રેમ કરું છું અને એ છોકરી પણ આપણા ઘરમાં સેટ થઈ જાય એવી સારી, હોશિયાર, હોનહાર અને બધી રીતે પરફેક્ટ છે. શું વાત કરે? કોણ છે આવી સારી છોકરી? એ છોકરી, હું તમને એનો બાયોડેટા બતાવું છું, તમે જોઈ લો, સમજી લો, અને એના ફોટોસ પણ છે મારી પાસે. આ છે એ છોકરી.
હું આને પ્રેમ કરું છું અને આની સાથે લગ્ન કરવા માંગુ છું. છોકરી દેખાવે તો બહુ સારી છે. દામિની નામ છે. ઓહ ગુડ. આ શું? શું? અરે આપણી નાતની નથી બેટા, મને એમ કે આપણા નાતની તે ગોતી હશે. આની નાત તો જો. એ પપ્પા હા તમે કેવી વાત કરો છો? આજના સમય પ્રમાણે નાત જાતનું કંઈ થોડી જોવાનું હોય. શું તમે પણ પપ્પા? આપણા ખાનદાનમાં કોઈ પરનાતની બાઈ આવી છે? તું એક દાખલો બતાવ મને તું. પપ્પા પરનાથની એટલે તમે કહેવા શું માંગો છો? માણસાઈ જોવાની હોય, માણસ જોવાના હોય. આવી રીતે નાત જાત જોવા બેસીશું ને પપ્પા તો ક્યારેય પણ મેળ જ નહીં આવે. આ ચાલશે જ નહીં. હું જ્યાં સુધી જીવતા જીવતા આ વસ્તુ તો શક્ય નથી બેટા. તો હું જો પણ આપણી નાતની હોત તો હું તને હસતે ખુશતે બેન્ડ વાજા વગાડીને તારા મેરેજ કરાવી દેતે. તો પપ્પા સમજાય? એમાં સમજી લો કે તમારે લગ્ન તો કરાવવા જ પડશે આની સાથે. તમે માનો તોય ભલે અને ના માનો તોય ભલે. એ કોઈ કાળે શક્ય નથી બેટા. પણ આ વાતને શક્ય હું બનાવીને રહીશ. જો તમે સીધી રીતે મારા લગ્ન નહીં કરાવો ને પપ્પા તો હું ભાગી જઈશ અને ભાગીને લગ્ન કરી લઈશ. પછી તમે આ તમારો સમાજ, તમારા લોકો અને જેને પણ જવાબ આપવાના છે ને આપતા ફરજો પછી. આપણા સમાજમાં મેં વર્ષોથી એક જ ધાક રાખેલી છે કે પરનાતી આપણા સમાજમાં કોઈ નહીં આવે, અને તું જ મારો જ દીકરો થઈને જો આવું કરે તો મારી સમાજમાં શું ઇજ્જત રહે એ તો વિચાર જરા. નાત જાતના બાળા પપ્પા તમે લોકોએ ઊભા કર્યા છે. ખરે જો આપણી જ નાતની હોત ને એની સાથે મેં લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હોત કે લગ્ન કરીને આપ્યો હોત ને તો તમે મને વધાવી લીધો. કેમ? તો કે આપણી જ્ઞાતની છોકરી છે ને પપ્પા આપણી નાતની નથી તો શું થઈ ગયું? હા મને પપ્પા નાત જાતના બાળા જેને જરાય પસંદ નથી. અને આવી રીતે હું કોઈની પણ સાથે તમે જો જબરદસ્તી કરતા હોય ને તો હું બીજા કોઈની સાથે ક્યારેય લગ્ન નહીં કરવું. તારે જે કરવું એ કર, બાકી જો તારા મેરેજ થશે તો આપણી નાતમાં જ થશે. એટલું ખાસ મગજમાં ઉતારી લીધું, સમજાય? તમારે લખવું હોય ત્યાં લખી લો પપ્પા. લગ્ન તો હું દામિનીની સાથે જ કરીશ અને આ જ ઘરમાં આવીશ. તમે મને સ્વીકારો તોય ભલે અને ના સ્વીકારો ને તોય ભલે. ગમે એમ તોય તમારો દીકરો છું પપ્પા. તમને જો આવી રીતે બોલતા આવડે છે ને તો મને બોલતા આવડે છે ને હું બોલેલું સાબિત કરીને બતાવવામાં માનું છું, તમારી જેમ બોલવામાં નહીં. હાય. હા આજે હાય કીધું ને આવી તો હું કોઈને હાય ન આપું. પણ મૂડ જ નથી મારો આજે. તને ખબર છે અહીંયા આવ્યો ને ત્યારે પપ્પાની સાથે કેટલી મોટી માથાકૂટ થઈ છે મારે. મને તો એક વાત નથી સમજાતી, આપણે બંને મળીએ શું કામ છે? તારી બધી ભડાસ સાંભળવા માટે? મને પણ એવું જ લાગે છે કારણ કે આના સિવાય તારો અને મારો મળવાનો બીજો કોઈ હેતુ રહ્યો નથી. જ્યારે જોઈએ ત્યારે બસ પપ્પા એકની એક વાત લઈને બેસી જાય કે હવે તારી ઉંમર થઈ ગઈ છે, તું લગ્ન કરી લે. તો વાત કરી દે ને. પપ્પા એમ કહે છે કે લગ્ન કરી લે, ઉંમર થઈ ગઈ છે તો વાત કરી દે ને, વાંધો શું તને? પણ બધી વાત કરી મેં પપ્પાને કે પપ્પા હું એક છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને તારા વિશેની બધી ડિટેલ્સ આપી મેં. તારો બાયો ડેટા તે તૈયાર કરીને રાખ્યો હતો ને એ પણ મેં પપ્પાને બતાવ્યું. પપ્પાએ બધું જોયું, કહ્યું કે છોકરી સારી છે, દેખાવડી છે, સંસ્કારી પણ લાગે છે, પણ આપણી કાસ્ટની નથી, અધર કાસ્ટની છે. તો શું અમારી કાસ્ટની હોય તો જ લગ્ન થશે ને કે લગ્ન નહીં થાય? તો એ તું મને નહીં તારા પપ્પાને કે જો મેં પપ્પાને અને પપ્પાની સાથે મોટા ભાઈ ઝઘડો કરીને આવ્યો છું કે લગ્ન તો હું તારી સાથે જ કરીશ, તારા સિવાય બીજા કોઈની સાથે લગ્ન કરવા નથી માંગતો. પણ દેવાંગ ઝઘડો કરવાની શું જરૂર હતી? જો આપણે વાત મનાવાની છે તો પછી શાંતિથી વાત કરાય ને. મારા પપ્પા નહીં માને. મારા પપ્પાને શાંતિની ભાષામાં સમજણ જ નથી પડતી. એને બસ એક જ ભાષા સમજાય કે જ્યારે આપણે વિરોધ કરીને કહીએ ને તો. હું સમજી શકું છું કે આ બધું તારા માટે કેટલું ટફ છે, પણ જો યુ નો કે હું તને પ્રેમ કરું છું. દામિની આઈ નો કે તું અને હું આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, સાથે રહેવા માંગીએ છીએ, પણ મારા પપ્પા તે આપણી વચ્ચે દુશ્મનીની દિવાલ ઊભી કરી દેશે. જો આપણા બંનેના લગ્ન નહીં થાય ને તો હું કોઈ બીજા સાથે લગ્ન નહીં કરું. હું પણ કોઈ બીજાની સાથે લગ્ન કરવા નથી માંગતો અને એટલા માટે જ પપ્પાની સાથે ઝઘડો કર્યો છે. પપ્પા છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. હર વખત એકની એક વાત કાઢીને મૂકી કે તું લગ્ન કરી. નથી કરવા મારે લગ્ન બીજા કોઈની સાથે. જેની સાથે કરવા છે એની સાથે એમને લગ્ન નથી કરાવવા તો તું જ કે અરે કરવું તો કરવું શું? હર વખતે પપ્પાને મારી દરેક વાતમાં વિરોધ જ કરવા જોઈએ. કોઈ દિવસ એમ નહીં કે આજે મેં પપ્પાને વાત કરી હશે અને પપ્પા શાંતિથી કહેશે કે બા દીકરા તે બહુ સારું કામ કર્યું. દેવાંગ
આ બધામાં મારો શું વાંક છે? મેં તો કાંઈ નથી કર્યું ને, છતાંય તે મારે શું કામ ભોગવવું પડે છે? દામિની, વાંક બધો મારો જ છે કે મેં તે તારી સાથે આવી રીતે પ્રેમ કર્યો, અને જ્યારે પરિસ્થિતિ આવી બની છે ત્યારે હું જ એટલો બધો અટવાઈ ગયો છું કે મને કંઈ સમજાતું નથી કે મારે હવે શું કરવું જોઈએ. તો શું કરવું છે તારે? તારા પપ્પા નહીં માને તો નોખો થઈ જશે? ક્યારેય નહીં. પપ્પા માને તોય ભલે અને ના માને તોય ભલે, હું તારી સાથે જઈશ અને હું મારા પ્રેમની સાબિતી આપીને રહીશ. મને જેને આવી રીતે તારાથી જુદા નથી થવું, છતાંય તે મારે મારા ઘરમાં લડવું પડે તો લડીશ, અને ઝઘડીને પણ મારે ગમે તે હદે જવું પડશે ને તો હું જઈશ. બાકી લગ્ન તો તારી સાથે જ કરીશ. કોઈની સાથે ઝઘડો નથી કરવો, શાંતિથી મનાવજો. જો કદાચ નહીં માને અને કંઈક બીજું કર્યું તો એ લોકો ખોટી જીત કરી તો? દામિની, આ લડાઈ મારી ખુદની છે, મારા ખુદના વ્યક્તિઓ સામેની. મને ખબર છે કે એ લોકોની સામે મારે શું કરવું પડશે અને શું નહીં. પ્લીઝ મારી રીતે મને એકલા લડી લેવા. હું જોઈ લઈશ અને મનાવી પણ લઈશ. કહ્યું ને મેં તને કે લગ્ન તો તારી સાથે જ કરીશ, તારા સિવાય બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું. સાંભળ્યું મેં, અને એ જ વાતની ખુશી છે મને કે આટલું થયા પછી પણ તું મારી સાથે રહેવા માંગે છે. તારા માટે બીજી પણ એક ખુશીની વાત છે. શું? સરપ્રાઈઝ. જે તું આટલા સમયથી રાહ જોઈ રહી હતી કે તને એક સારામાં સારી સરપ્રાઈઝ મળે અને તું જે ઈચ્છા રાખતી હતી એ ઈચ્છા પૂરી થાય. શેની સરપ્રાઈઝ? ક્યાં છે? છે એક સરપ્રાઈઝ. આવતીકાલે તને તારી સરપ્રાઈઝ મળી જશે. અત્યારે એમ સમજ કે મેં ઓર્ડર આપ્યો છે અને તારી સરપ્રાઈઝ તૈયાર થઈ રહી છે. આ તો ખોટું કેમ? જો તું વાત જ નહોતો કરવાનો તો પછી તે મને કીધું શું કામ? હવે કાલ સુધી મારા મગજમાં એ જ વાત ચાલશે કે શું હશે શું હશે શું હશે, અને એ જ વિચાર આવશે મને. તો જ સરપ્રાઈઝની મજા આવશે ને. વિચાર કે ભૂતકાળમાં આપણી વચ્ચે કઈ કઈ બાબતોની વાત થઈ હતી અને કઈ કઈ બાબતે કદાચ હું તને સરપ્રાઈઝ આપી શકું. ગાંડી, એટલા બધા વિચાર નથી કરવાના. હું તારી સાથે છું, સાથે છીએ ત્યારે તો સાથે હોઈએ એનો આનંદ લઈએ. એ વાત સાચી. ચાલ તો જઈએ બહાર. સરપ્રાઈઝ વિશે તો હું તને કહી શકું. આજકાલની પ્રજા કાબુમાં નથી આપણા. શું થયું? કેમ આજે આવ્યા તો ખબર ન પડી? અરે આ તારો લાડકો દીકરો દેવાંગ હા. શું કર્યું એને ખબર છે તને? ક્યાંક બહાર જઈને આવ્યો હશે તો એમાં હું રાડું પાડવાનું? કેમ કે બા- બેકાર નથી ને? બેકાર હોય દીકરા ઈ કે બહાર ન જાય. મારા દીકરાને કાંઈ ખીજાની જરૂર નથી. એ ક્યાંક ફરવા ગયો હશે અને તમને નહીં ગમ્યું હોય. અને આમાંય તમને મારું દેવાંગ ગમે જ છે ક્યાંથી? હે? અશોક જ લાડકો લાગે છે. અશોક બેકાર બેઠો હોય ઘરમાં તોય સારો લાગે છે તમને. જો એક માને બે દીકરા હોય ને તે બેવ સરખા જ લાડકા હોય. એમ જ મારે અશોક અને દેવાંગ બેવ સરખા જ છે. હું કોઈ વચ્ચે વર્તારો રાખતો નથી. તું રાખતી હશે કદાચ અશોકમાં ને દેવાંગમાં, અરે પણ હું નથી કાલે રાખતો. હવારે છોકરાઓ થાય અશોક ક્યાં સુધી નહીં કમાય? હે? સંધ્યા વહુને લાવ્યા છે ઘરમાં. એનો સમય આવશે તો એ કમાશે અને એ દેવાંગ કરતાંય વધારે કમાશે. એટલું યાદ રાખજે તું મારા શબ્દો. દેવાંગને વાત હું શીખ્યો ને પેલા. હવે ક્યાં મોઢે તને કહું, કારણ કે કાંડ જ એવા કરીને આવ્યો છે. હું કાંડ કર્યા છે. કાંડ એણે મને વાત કરી કે પપ્પા મને લવ મેરેજ કરવા. મેં કીધું સારું બેટા, તને કોઈ તારી પસંદગી હોય તો એમાં શું વાંધો? તો કરાય જ ને, પણ આખું કામ કરે છે એમાં હું ના નવીન છે? અને તમારે હું ના પાડવાની જરૂર હોય એવી ના પાડી હશે ને તમે? તે જાણ્યું પહેલાં ના પાડવાનું કારણ શું? ખાલી બસ બૂમ બરાડા જ નાખવાના, એ જ ધંધા કરવાના. પણ મેં બુંબરડા ને કે તમે જોરમાં જ બોલો છો. મેં હાય પાડી. પછી મેં કીધું મને બેટા બાયોડેટા તો બતાવ. બાયોડેટા જોયો, ફોટા જોયા. બાયોડેટા છોકરી બહુ રૂપાળી હો, પણ આમ રૂપના અંબાર. તો હું ના પાડી તમે તો પણ જ્યારે મેં આખો બાયોડેટા ખોલીને જોયું તો એની કાસ્ટ જ નોખી નીકળી. અને આપણા સમાજમાં ક્યાંય આપણે એક દાખલો બતાવ કે એકેય છોકરી પરનાતની કોઈ આપણા ભાઈઓ ભાંડું કે આખા કુટુંબ કબીલામાં કોઈ લાવ્યું હોય તો કે મને તું. અચ્છા, એટલે દેવાંગ જેને પ્રેમ કરે છે એ આપણા સમાજની નથી? નહીં,
તો તમારા ગુસ્સે થવાનું કારણ બરાબર છે. કારણ કે નીતિ નિયમ અનુસાર પૂર્વજોએ આપણે કોઈ દિવસ કઈ પરનાથને લાવ્યા જ નથી. અને આ બુદ્ધિ નહીં ચાલતી દેવાંગને કે બીજી બધી છોકરીઓ આપણા સમાજમાં છોકરીઓ છે નહીં કે બીજા સમાજની છોકરીઓને એને પ્રેમ કરવા બેસી ગયો છે એ હોતે. અને બીજું મેં એને એ કીધું, મેં કીધું તારા બાપાએ સમાજમાં દાખલો બેસાડ્યો છે કે આપણા કુટુંબ કબીલે કે આપણી આખા નાતમાં કોઈ પર નાતીની છોકરી નહીં લાવવાની, અને તું જ આવું કરે છે. પપ્પાના ઓલા કાળું ટીલું બેસાડવા બેઠો છે. તો નહીં સમજવા તૈયાર નહીં. મને કે તમારે જે કરવું એ કરો, બાકી લાવીશ તો હું એને જ. દેવાંગ એવું સમજતો હશે ને કે મમ્મી અત્યાર સુધી પ્રેમ કરે છે તો મને લવ મેરેજ કરવા માટે હા પાડી દેશે. લવ મેરેજ કરવા માટે હા પણ પાડી દે. જો આપણા સમાજની કોઈ હોત ને તો, પણ પારકા સમાજની છોકરીઓ મારે નથી જોતી. હું છે ને દેવાંગ અરે વાત કરી લઉં છું, હવે તમે કઈ બોલતા નહીં. અને તું એને બરાબર સમજાવજે. બાકી તને ખબર છે મારો બાટલો ફાટે તો હું કોઈના બાપનો નથી, તને ખ્યાલ છે ને આવી ત્યારથી. એટલે સમજાવી દઈએ એને બરોબર તારી ભાષામાં. હા જાઉં છું હમણાં દેવાંગ પાસે. આખરે મારી થનારી પત્ની માટેનું સપનું જે જોતો હતો એ હવે પૂરું થશે. ચેન આપી. અરે મમ્મી તમે આ આખા ઘરમાં ગોતી આવી છું, તું એ દરવાજા પાસે ઊભો છો. આવી રીતે કોણ ઊભું રહેતું હશે? હવે તો મમ્મી મારી જગ્યા આ દરવાજાની પાસે જ છે ને. કેમ એવું કેમ શું? બોલે છે? હાલ જમવા લ. મારે નથી જમવું. કેમ? આ ઘરમાં રહીને શું મળવાનું છે મમ્મી મને? હંમેશા અપમાનના કડવા કૂટડા જ પીધા છે મેં. મારા પપ્પા કે જેને મેં આ જ જગ્યાએ ઊભા રહીને વાત કરી હતી કે પપ્પા મને એક છોકરી ગમે છે, મારા લગ્ન કરવા છે, લગ્ન કરાવી આપો. બાયોડેટા બતાવ્યો ત્યારે પપ્પાએ માત્ર એટલું જ કહ્યું કે એ છોકરી સાથે તારા લગ્ન નહીં થાય. મતલબ મમ્મી તમે સમજ્યું છે શું? હે, જો છોકરી આપણા કાસ્ટની હોય તો લગ્ન કરાવી આપશો, ના હોય તો લગ્ન નહીં કરાવી આપો. હજી એકની એક વાત તું લઈને બેઠો છે દેવાંગ. એક વાર નહીં 17.5 વાર પૂછશે ને તો પણ એક જ જવાબ રહેશે મારો અને તારા પપ્પાનો કે આપણે અધર કાસ્ટની છોકરી ઘરમાં લાવવાની નથી થતી. તમને શું લાગે છે તમે આટલા ઊંચા અવાજે મારી સાથે વાત કરશો તો હું ડરી જઈશ એમ? કોની સામે વાત કરે છે તો ખબર છે ને? મા ખબર જ સાથે. મારા મમ્મી અને પપ્પાની સાથે જ વાત કરું છું કે જે વ્યક્તિઓ એકદમ સ્વાર્થના ભરેલા છે, શેનો સ્વાર્થ? એટલા સ્વાર્થી છે અને એટલા તુચ્છ કક્ષાના વિચારોવાળા છે ને કે વ્યક્તિઓને પોતાના દીકરાની વાત પણ સાચી નથી લાગતી અને એનું ભવિષ્ય પણ સારું નથી જોઈ શકતા. એનું ભવિષ્ય સારું જોવા માટે અમને બધી ખબર પડે છે અને જાણે કે વાત તુચ્છ કક્ષાની તે જે કીધી એ તો તદ્દન ખોટી જ છે, સમજો? અને તારા કરતાં અમને વધારે ખબર પડે છે તારા ભવિષ્યની. બહુ સારી ખબર પડે છે તમને લોકોને અને હું એ પણ જાણું છું કે તમે મારા ભવિષ્યને લઈને બહુ જ ચિંતિત છો. પણ ચિંતા નહીં કરતા મમ્મી, મારું ભવિષ્ય એટલું સરસ મજાનું બનાવીશ ને કે તમે લોકો વિચારતા રહી જશો કે હા દેવાંગ આટલું બધું આગળ કેવી રીતે નીકળી ગયો. એમ તો ભવિષ્ય તો તમે મોટા ભાઈનું જોયું હતું ને, શું થયું? ના બનાવી શક્યા ભવિષ્ય? તું એની વાત જ કરમાં. ઘરમાં કઈ કામ કરતો નથી, એકદમ બેકાર બેસે છે. મને તો તારા પર વિશ્વાસ હતો પણ તે કાંઈક નવું કાઢ્યું, કોથળમાંથી બિલાડું મારે બીજી છોકરી સાથે. હવે સમાજની હોત ને તોય તને હા પાડી દેત. અરે મમ્મી મને એક જ વાત નથી સમજાતી, છોકરી સમાજની હોય કે બહારના સમાજની હોય શું ફરક પડે છે? ઘણો ફરક પડે દીકરા. આપણા સમાજની છોકરીઓ લાવીએ ને બીજા સમાજની જે છોકરીઓ લાવે ને ઘણો ફરક પડે. રીતિ રિવાજથી લઈને રહેણી કેણીથી લઈને બધો જ ફરક પડી જાય છે. મને તો તારા પર ગર્વ હતો પણ હવે જે આ તે પગલું ભર્યું ને એટલે મને તારા પર ગર્વ તો ઉડી જ ગયો છે. ગુસ્સો આવે છે, એમ થાય છે કે આને મારી મારીને ઘરની બહાર કાઢી મૂકે. પણ મમ્મી પ્રેમ કર્યો છે મેં, પણ પ્રેમની પરીક્ષા લઈ શકાય પણ પ્રેમ ક્યારે હારે નહીં અને હું હારવાય નહીં દઉં પ્રેમને. અને તને શું લાગે છે કદાચ ને કાલે સવારે હું રાજી થઈ ગઈ તો તારા પપ્પા માનશે, સ્વીકારશે? પ્રેમના વિરોધીઓ છો. મારી સાથે તો તમે કદાચ જીતી જશો કે હારી જશો પણ જ્યારે વાત પ્રેમની આવશે ને ઉપરવાળાને જવાબ આપવાનો થશે ને
ત્યારે કદાચ પલડું મારા પક્ષમાં જશે. દેવાંગ તું કેમ નથી સમજતો? તારા પપ્પાના લીધે મારે તારી પર ગુસ્સો કરવો પડે છે. મને એવી છોકરીની સાથે રહેવામાં જરા ઇન્ટરેસ્ટ નથી કે જે છોકરી કાલે ઉઠીને મને સમજી જ ના શકતી હોય. દામિનીને પ્રેમ કરું છું. દામિનીની સાથે કદાચ લગ્ન કરીશ ને તો હું એટલી શ્યોરિટી આપું છું કે એ મને સમજે છે, હું એને સમજું છું, અમે બંને શાંતિથી સાથે એકબીજાને સમજીને રહી શકીશું. એ થોડું ઘણું મેનેજ કરશે, હું પણ થોડું ઘણું મેનેજ કરીશ. બાકી આવનારી વ્યક્તિ જેની સાથે તમે લગ્ન મારા કરાવશો એ આપણા સમાજની હશે ને મને જ નહીં સમજતી હોય તો શું કામની છે? અરે મમ્મી, આવું થતું આવ્યું છે. આ પહેલાં પણ લોકો વિરોધ જ કરતા હતા. મારો એક મિત્ર છે, એનાય મમ્મી પપ્પાએ વિરોધ કર્યો હતો, પછી એને લગ્ન કર્યા. બધું બરાબર ચાલી રહ્યું છે. છોકરી એ એના સમાજની નથી, છતાં પણ એનો ઘર સંસાર બધું જ બરાબર ચાલે છે. મેં જોયું છે મમ્મી. માટે વિરોધ કરવો ને એના કરતાં પપ્પાને મનાવશો ને તો કંઈક થશે અને કંઈક નિવેડો આવશે. બાકી આ ઘરમાં જો તમારે આંગળી ઉપર આંગળી મૂકવી હોય તો હું તમારો જ દીકરો છું, હું આંગળી મૂકીશ. અરે પણ દેવાંગ, મારે વધારે કંઈ નથી સાંભળવું, ઠીક બહાર છે, જવું. હું તારા પપ્પાને સમજાવીશ બસ. તો થોડુંક તે મારી વાત સમજાવીશ બસ ને. મમ્મી, પપ્પા, મમ્મી. શેની બૂમ બળાકા છે? શું થયું છે? મારી સોનાની ચેન નથી મળતી. શું વાત કરે તું? ક્યાં ગઈ? ક્યાં ગઈ મને ખબર હોત તો તમને લોકોને થોડી પૂછત. રાડે રાડ નો થા. ઊંધા હાથે ક્યાંક મૂકી દીધી હશે ને ત્યાં પડી હશે. મમ્મી ક્યાંય નથી. મેં મારા કબાટમાં જોઈ લીધું, અશોકના કબાટમાં જોઈ લીધું, બેમાંથી કોઈ જગ્યા પર મારી ચેન નથી. તમે જોઈ છે ક્યાંય? તમે જોઈ ગઈ? નહીં, મેં તો ક્યાંય નથી જોઈ. તો મેં ક્યાંય નથી જોઈ. તો અમને શું કામ બોલ્યા? ગોતી લેવાય ને, તારી ચેન છે. શું તારી ચેન છે? ઘરમાંથી સોનાની ચેન ગાયબ થઈ છે મમ્મી. હું શું કરું? ચેન મને એમ લાગે છે કે ચોર જ ચોરી કરે અને પછી આખા ઘરમાં ઢંઢેરો પીટે આખા ગામમાં. What કે you મારા mean? ઘરે ચોરી થઈ ગઈ, મારા ઘરે ચોરી થઈ ગઈ. ઘણી વખત પોલીસ સ્ટેશનમાં એવા કિસ્સા આવે છે કે જે આરોપી હોય ને એ જ ફરિયાદી બનીને જાય. પછી છેલ્લે તપાસમાં નીકળે કે જે ફરિયાદ કરવા આવ્યો હતો ને એ જ આરોપી હતો. તમે બસ કેવા એવું શું થશે. માંગો છો? કહેવા એ જ માંગુ છું સંધ્યાઓ, કે જે તમે બૂમ બરડા પાડી પાડીને મમ્મી પપ્પા કરો છો ચેન માટે, કદાચ તે અને અશોક એ ચોરી હશે. હે એટલે ચેન મારા પોતાના પર આરોપ નો આવે. ચેન છે ને મારા મમ્મીના ઘરની નહોતી, તમે લોકોએ જ આપેલી હતી. એટલે મારા કરતાં ટેન્શન તમને લોકોને વધારે હોવું જોઈએ. અરે આમે પણ કેટલી વાર મારા પૈસા ગયા છે કબાટમાંથી. હું કહેતો રહ્યો તને કહેતો તો ને, હા. ધ્યાન રાખજે. આ ચેન ગયો, હવે શું કરવાનું? મેં તો તમને કીધું જ તું ને કે અસકો બેકાર રે એટલે ઈ જ ચોરી કરતો હશે, પણ તમે નહોતા માનતા. તમે કહેતા હતા કે બે દીકરે આપણે નદી સરખા હોવા જોઈએ. લ્યો ચેન ગઈ સોનાની. હા તો બે અરે દીકરા સોના- સરખા જોવા જોઈએ, બે દીકરા. આ લ્યો સોનાની ચેન ગઈ અને પાછા આરોપિત ફરિયાદી બની ગયા છે ત્યારે સામે આપણી. એટલે તમને એવું લાગે છે કે આ ચેન છે એ અશોકે લીધી છે? અશોકે લીધી હશે અને તમારા બેના ધંધા હશે, કેમ કે તમારે બેન રૂપિયા વાપરવા જોઈએ અને અમે તો તમને આપતા નથી. એટલે કદાચ બની શકે સોનાની ચેન વેચી નાખી અને પછી અત્યારે બૂમ પાડે કે ભાઈ ચેન ક્યાં ગઈ, મારી ચેન ક્યાં ગઈ. ઓકે, એટલે તમારું કેવું એવું છે કે મેં ને અશોકે બંનેએ લીધી છે. હા, મારે ચેનને શું કરવી છે? રૂપિયાના ભૂખના વળકા હોય, રૂપિયા જોતા હોય તો ક્યાં જાય? કાંઈક સારી વસ્તુ લેવી હશે મોંઘી દાટ એટલે હા પછી તો કરે. અમારે જ રાખવી હોય તો હું આવી રીતે ચિલ્લાઈને તમને બંનેને બોલાવું શું કામ? મેં તને દ્રષ્ટાંત આપ્યું, ઉદાહરણ આપ્યું, એક્ઝામ્પલ, કે ઘણી વખત પોલીસ સ્ટેશનમાં એવા કિસ્સા આવતા હોય છે કે પોતે જ ગુનો કર્યો હોય અને પાછા ન્યા જઈને ફરિયાદ લાગે કે સાહેબ અમારીને આવો ગુનો થઈ ગયો છે. પછી જ્યારે સાહેબ આ એવિડન્સ ભેગા કરે અને જે તપાસમાં જાય ને ત્યારે ખબર પડે કે ફરિયાદી જ આરોપી હતો. બોલાવો પોલીસને એટલે ખબર પડે. એ લોકો ચેક કરશે તો કોણ આરોપી છે ને કોણ નહીં. અને તમે જે રીતે મને કહો છો એ રીતે હું તમને પણ કહી શકું ને કે કદાચ સોનાની ચેન તમે પણ લઈ લીધી હોય. સંધ્યાવો, બરોબર જ કહે છે તું. એની ઉપર આળ નાખે, કઈ રીતે તું આળ નાખે? તને ખબર છે? તે આંખે જોયું? પછી આળ નાખવાની નહીં. ઘરમાંથી ગઈ, સંધ્યાઓ આવ્યા કે ચેન એની ગઈ, તો ધ્યાન કોને રાખવાનું? વારે એકને એક વાત કહેવાની તમને. અને પાછી બે ઉપર રાખે છે આળ, અશોક ને સંધ્યા ઉપર. કેમ ખોટું ક્યાં કીધું છે? અશોક બેકાર તો કીધું અને એને બાળીને કેટલી વાર તમે અશોકને બેકાર કહેશો? કેટલી વાર? આખી જિંદગી ગઈ. જ્યાં સુધી કમાતો નહીં થાય ને ત્યાં સુધી અસ્કર હું બેકાર જ કહીશ. અને તમને તમારા માટે દેવાંગભાઈ જ સારા છે. દેવાંગભાઈ ગમે તે કરે, ગમે તેમ રહે, ગમે એવી રીતે બિહેવ કરે તો પણ તમારા માટે દેવાંગભાઈ જ સારા છે. કમ સે કમ પૈસા કમાઈને તો આપે છે ઘરમાં, ગમે નથી. હા, પછી ભલે ચેનની ચોરી કરી જાય.
તને ખબર છે અને મારા દેવાંગ પર કેમ આરોપ નાખ્યો ચેનની ચોરી કરવા? હા તો તમને ખબર છે કે અશોકે ચેન લીધી છે તો અશોક ઉપર શું કામ આરોપ નાખ્યો તમે? વાહ રે વાહ, વસ્તુ ચોરાય છે, ઘરમાં ચોરી થાય છે, ભાઈડો ચોરી જાય છે, કદાચ એણે પણ લીધી હોય, હંતાડી દીધી હોય, છતાં પણ મારા દીકરા દેવાંગ ઉપર આરોપ નાખે છે તું. તમારી પાસે શું સબૂત છે કે મેં ને અશોકે ચેન ચોરી કરી છે? તમે એટલો તો દિમાગ વાપરો કે જો મારે ને અશોકને ચેન ચોરી કરવી હોય તો તમને બધાને કહેવાનું જ શું કામ? ચેન ચોરી કરીને વેચાવીને પૈસા વાપરી ના નાખીએ? કાંઈ નહીં, ખોટું મારા દેવાંગનું નામ લીધું છે ને, સાંજે બધાને ભેગા કરું અને પછી બધાને ક્લિયર કરું વાત, બરાબર? કાયદેસર આજે તો ભેગા થવા જ જોઈએ. દેવાંગ કામથી ગયો છે બહાર, આવે ને એટલે ભેગા થઈ જશું. તું થોડી શાંતિથી વાત કર. આવી ગઈ તું? તારી જ રાહ જોતો હતો કે તું આવે એટલે તારી સાથે વાત કરી લઉં. હું પણ તારી જ રાહ જોતી હતી. હા, તે કાલે કહ્યું હતું ને કે કંઈક સરપ્રાઈઝ છે મારા માટે, તો બોલ શું છે? સરપ્રાઈઝની બહુ ઉતાવળ છે તને. એના પહેલા પણ મારે ઘણી બધી વાતો કરવી છે. શું? કેમ મૂડલેસ છે? શું થયું? કોણે કહ્યું કે મૂડલેસ છું? દેખાય છે, તારી આંખો પણ કહી દે છે ને તારો ચહેરો પણ. શું થયું? કાંઈ નથી થયું. એકચ્યુઅલી હું વેબ સિરીઝ જોતી હતી તો એમાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બંને નોખા થઈ ગયા હતા, તો મને રોવું આવે ગયું બંને જોઈને. હા, ઘણી વાર અમુક હકીકતો એવી હોય કે જે હકીકત ના હોવા છતાં પણ આપણને એવું લાગે કે એ ઘટના આપણી સાથે જ ઘટી રહી છે. બધું ટેન્શન ના લે, આવું તારી લાઈફમાં ક્યારેય થવાનું નથી. હું છું ને તારી સાથે. એ તો મને ખબર છે. કદાચ તું એવું પણ કહી શકતી હતી કે તું છે એટલા માટે તો ટેન્શન છે, કે કાલે ઉઠીને તું જે રીતે બાનાઓ બતાવે છે, જે રીતના તારા ઘરની વાતો કરે છે, એ જોતા મને એવું લાગ્યું કે કદાચ આપણે એક ના પણ થઈએ. પણ મને વિશ્વાસ છે ને, તે જ તો કહ્યું હતું ને કે તું મારી સાથે જ લગ્ન કરીશ. ફેમિલીથી નોખો થઈ જવું પડે તો નોખો થઈ જશે, તો પછી મને કોઈ ચિંતા નથી. સારું કહેવાય. કોન્ફિડન્સ ગજબનો છે તારો મારા પ્રત્યેનો, અને કદાચ આ જ કોન્ફિડન્સ આપણને જીત અપાવશે. તું એ બધું છોડ ને, બોલ ને શું વાત હતી? શું સરપ્રાઈઝ હતી કે બસ ખાલી એમને બહાનું બતાવતો હતો? સરપ્રાઈઝ પણ જોઈતી છે અને સામે ચાલીને માગી પણ લેવું છે. હાથે વળી કેવી વાત થઈ? સરપ્રાઈઝ જોઈતી હોય ને તો પહેલા હસવું પડે. હસ, બસ આંખ બંધ કર, પછી આપું તને સરપ્રાઈઝ. એમાં આંખ બંધ કરવાની શું જરૂર હતી? જરૂર છે, અમુક ફોર્માલિટીઝ હોય, તું સમજ ને. ખોલતી ને આ ચીટિંગ નહીં કરતી. હવે આંખો ખોલી શકે. સરપ્રાઈઝ ફોર યુ. સાચી છે? સોનીને બતાવીને ચેક કરાવી. બાકી આમાં લખેલું જ છે. પણ આ તો તારી ચેન છે ને? મારી નથી, ઘરની ચેન છે. ઘરની ચેન છે? મતલબ કે આપણા ઘરની, એટલે મતલબ કે આપણી પોતાની છે. હવેથી જે વસ્તુ આપણી છે એ આપણી પોતાની જ કહેવાય ને, ઘરનું જ કહેવાય ને. તે મારા માટે લીધી? હા, ઘણા સમયથી સેવિંગ કરતો હતો અને સેવિંગ કર્યા પછી મને થયું કે તને બહુ મોટું ગિફ્ટ આપીશ. આમ પણ મેં તને ક્યારેય કોઈ ગિફ્ટ આપી નહોતી, એટલા માટે મને એમ હતું કે કંઈક સારી મોટી અને એક એવી ગિફ્ટ આપું કે જે હંમેશા માટે યાદગાર બની રહે તારા માટે. બસ એટલા માટે તે તને મેં આ સોનાનો ચેન કરાવીને આપ્યો છે. સાચવીને રાખજે. હવે અમારા ઘરની વહુ બનવાની છે. હંમેશા સાચવીને રાખીશ. એક કામ કર, હવે તું લાવ્યો છે તો તું જ પહેરાવી દે. વાય નોટ? લે, મારે તને બીજી પણ એક ખુશ ખબર આપવાની છે, શું? જે કદાચ આના જેવી જ એક મસ્તની વાત છે. શું વાત છે? આજે તો કંઈક સારા મૂડમાં લાગે છે. સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ. આજે તું ઘરે આવી રહી છે, મારા ઘરે. શું કહે? મારા મમ્મી અને પપ્પાને મળવા માટે, આપણા લગ્નની વાત કરવા માટે. શ્યોર? એ લોકો તો નહોતા માનતા ને? ડેમ શ્યોર. અરે નથી માનતા, પણ છતાંય મમ્મીને મેં સમજાવ્યા અને મમ્મીને કહ્યું કે તમે કદાચ ગમે તે વિચાર કરતા હશો પણ તમારો દીકરો લગ્ન તો દામિનીની સાથે જ કરશે. પછી છેવટે મમ્મીએ મારી જીત સામે માથું ટેકાવ્યું
અને કહ્યું કે પપ્પાને વાત કરશે, પપ્પાને મનાવશે. આખરે બધા લોકો સહમત થયા છે એ વાતને લઈને કે એકવાર તને મળશે, મળીને તારી સાથે વાત કરશે અને પછી આપણા લગ્નની વાત આગળ ચાલશે. તો ખુશ ના થઈ? ખુશ તો થઈ, પણ આ ડર પણ લાગે છે કે એક સાથે એટલી બધી ખુશીઓ ક્યાંક નજર ના લાગી જાય. હા, પણ દર વખતે તને દુઃખમાં રહેવાની આદત પડી ગઈ છે, પણ છતાંય ક્યારેક ખુશી આવે તો વધાવી લેવી જોઈએ. એવી શ્યોર કે આ ખુશી કદાચ કાયમ માટેની હોય. બની શકે. ચાલ તો હવે તારા ને મારા લગ્ન થવાના છે, તો શું લાગે છે તને આગળ શું થશે? શું ખબર, મારે કાંઈ નથી વિચાર. સરસ પવન આવે છે, થોડી વાર એમને એમ બેસ. હમ. હજી કહી દઉં છું, બોલી જા સાચું. હું સાચું બોલું, મેં સોરી નથી કરી. કેટલી વાર કહેવું તમને? ક્યારેય આરોપી કે નહીં કે મેં આરોપ કર્યો છે, બરાબર? ગુનો કર્યો છે એવું કોઈ કહે નહીં. ગુનેગાર કબૂલી લઈને તો વાંધો નથી. તો તમને મારી ઉપર ભરોસો નથી એમ ક્યાંથી ને? ભરોસો હોય? ઘરમાં બેકાર તું એક જ છો, ક્યારેય કામ કરવા ગયો છો, રૂપિયા રડવા ગયો છે બહાર? એટલે રૂપિયાની જરૂર તો તારે જ હોય છે, કેમ કે તારો બાપ તને પૈસા આપતો નથી ને એટલે. અરે પપ્પા, તમે મને કોઈ દી ના પાડી પૈસાની? નહીં, કોઈ દિવસ બે ત્રણ ના નથી પડ્યા. અને બેટા બીજી બી એક વાત છે, કેમ તમે અત્યારે ના નથી તું પાડી? શાંતિ રાખ, આ રૂપિયા કોણ ઓછા કરી જાતું તું અંદર? શાંતિ રાખ. તું વાત કરું છું ને? જો બેટા, મને તારી પર પૂરો ભરોસો છે. એમ છતાંય તારે કોઈ બી તકલીફ આવી, પૈસાની કંઈક પ્રોબ્લેમ હોય અને કદાચ તે લીધો હોય તો તું માની જા. સમજાય મારી વાત? નથી લીધો. સોનાની ચેન ખોવાઈ ગઈ છે, બીજું તો પારકું તો કોઈ આવીને કબાટ ખોલીને લઈ નહીં અત્યાર ગયું સુધી આ રોતી હતી, એ તમને ખબર છે? એ તમને દેખાય છે? હે? હોય. એટલે શું કહેવા માંગે તું? છે ને એની ખોવાણી છે ને ત્યારથી રૂમમાં રોતી હતી. મગરમચ્છના આંસુ હોય તારી ઘરવાળીના. આ કેવી વાત કરો છો? એવું લાગે છે કે ચેન મેં લઈ લીધો છે અને વેચી નાખ્યો છે. હા, ઓકે, વેચી નાખ્યો છે, જાઓ. જોયું, સ્વીકારી લીધું. અરે પણ એ એમ નામ બોલે છે, પછી માણસ જ્યારે કંટાળી જાય ને ત્યારે બોલી જાય. ખોટું તો ખોટું. લે, માણસને ખોટું બોલતાય આવડે છે એવું? સાચું જ બોલી દેવાય ને. તો સાચું તો સવારની બોલું છું, જ્યારથી ચેન ખોવાની છે નથી મળતી ત્યારની બોલું છું કે મને નથી ખબર ચેન ક્યાં પડી છે, મને નથી મળતી. તો તમે કોઈએ જોઈ છે કે નહીં, ક્યાં ગઈ? તમને એ વાત પર વિશ્વાસ જ નથી આવતો. એટલે હવે મેં એવું કહ્યું કે ચેન મેં જ લઈ લીધી છે ને મેં જ વેચી નાખી છે. આવ દામિની, આવ. મારા ઘરમાં તારું સ્વાગત છે. અરે મારો પરિવાર. સવો અત્યારે હવે કઈ બોલતા નહીં. આવો. જેના વિશે મેં મમ્મી પરિચય આપ્યો હતો, એક છોકરી આ દામિની, કે જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. કેવી લાગે છે જોડી? બધું બરાબર જ છે ને? જુઓ, મારા ઘરમાં બધા વ્યક્તિઓ નાત જાતમાં માને છે, પણ હું નથી માનતો. અને મારા મમ્મી પપ્પા શરૂમાં વિરોધ કરતા હતા, હા, પણ અત્યારમાં ટોટલી એગ્રી છે કે તારા અને મારા લગ્ન થશે. આ તો તને ઘર બહાર જોવા માટે બોલાવી છે અને થોડી ઘણી એ લોકો ચર્ચા કરી લે તારી સાથે, એટલે બધી વાત કન્ફર્મ થાય. એક મિનિટ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તને એક ક્વેશ્ચન કરી શકું? હવે એને સવાલ પૂછો શું છે? એક મિનિટ ઊભા રહેશો? ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમને એક ક્વેશ્ચન કરી શકું? સંધ્યા પહેલી વખત આવી છે ને સવાલ. તમે એક મિનિટ ઊભા રહેશો? ભાભી, આ શું તમે કરો છો? અરે પણ મને પૂછવા તો દો. ઘરમાં મર્યાદા જેવું પણ કંઈક છે આપણા ઘરમાં. ઇટ્સ ઓકે, એમાં શું થઈ અરે ગયું? પણ શું પૂછવાનું કે હા, પહેલી વખત આવી છે તમારી ચેન છે એ બહુ ફાઇન છે. આ This one. આ. કયો ચેન? શેનો ચેન? અરે આ વાળો. કોઈ છે જ નહીં. આ ચેન છે એ તમે ક્યાંથી લીધી? કઈ અરે બોલવા તો દો. ક્યાંથી લીધી? એકચ્યુઅલી આ તો મને ખબર છે, પણ તોય કેવું તો પડશે જ ને. નહીં કે ભાઈ. અરે શું નહીં છે ખબર વચ્ચે? છે. દેવાંગ, એમાં એવું છે કે મારે એવી સેમ ચેન લેવી છે, એટલા માટે તમે મને કહેશો કે ક્યાંથી લીધી? આ ચેન તો દેવાંગે મને આપી. હા, આજે જ મને ગિફ્ટ કરી એમને. સારી છે ને? અરે પણ હા, એક મિનિટ મને કાઢીને બતાવશો? હા. નહીં નીકળે. શું નહીં નીકળે? આવું ન કરે. પહેલી વાર આવી હોય ને ના ન પડે. અરે
ઘૂરી ઘૂરી શું જોવે છે? દેવાંગે કરાવી દીધી હશે ને. કઈ યાદ આવે છે આ ચેન જોઈને? અરે આ છે તો તારી હોય એવું જ લાગે છે. અરે એને ક્યાંથી હોય એવી એવી ડિઝાઇન વાળીને કરાવી દીધી હશે ને. હા, ગમતી હશે ને અચ્છા, ડિઝાઇન વાળી. આ તો દેવાંગે મને આપી છે. આજે જ આપી? હા. મેં આપી તને. જોયું? એક છોકરો ચોરી કરે છે ને બીજો છોકરો એવી ને એવી ચેન એની ઘરવાળીને બનાવી આપે છે. પણ મારી વાત સાંભળો, આ સેન જે છે ને એ સંધ્યાની જ છે. હવે શું આવે કેવી વાત કરો છો તમે? એમ કહેવા માંગો છો કે આ ચેન મેં લઈને દામિનીને આપી છે એમ? હા. હવે રેવા દો ને. તમારો ચેન જૂનો હતો ને આ ચેન નવો છે મોટા ભાઈ. ચેક તો કરો એકવાર. નહીં, દેવાંગ છોડો ને. તમે કહ્યું ને કે તમે ચેન બનાવડાવી છે, તો તમારી પાસે બિલ હશે, બતાવી દો ને એટલે વાત થાય પૂરી. તું ચૂપ રહે ને. તું શું કામ બોલે છે? એ શું કામ ચૂપ રહે? તમે બિલ બતાવી દો એટલે વાત હા. જ પૂરી થઈ જાય. તે સંધ્યાઓ બતાવી દેશે બરાબર. મારો તમે એક દીકરો. મિનિટ ચૂપ રહેશો. બ્લેકમાં કરાવ્યો છે આ ચેન. અચ્છા, કયા સોની પાસે કરાવ્યો? હા, ત્યાં જઈએ. હા હાલો અત્યારે જ જાવી. મુંગેરી લાલજી પાસેથી કરાવ્યો છે. હા, એ છે ભાગળ પાસે એક દુકાન, એમની પાસેથી કરાવ્યો છે મેં. અચ્છા. પણ દેવાંગ એવા નામની તો કોઈ દુકાન જ નથી બેટા એ બાજુ. અરે હા, એ બરાબર કે છે. ત્યાં તો આપણે બધા ઘરેણા એમની પાસેથી જ કરાવડાવીએ છીએ મમ્મી. તમને નથી યાદ? એને દેવાંગભાઈ તમે ત્યાંથી જ કરાવ્યો છે ને? હા તમે બધા કહેવા શું માંગો છો? હા, એટલે એ જે તમે નામ આપ્યું. એક મિનિટ દેવાંગ, શું છે આ બધું? કઈશ. વાત એ છે કે આ ચેન મારી છે અને મારી ચેન ચોરી કરીને દેવાંગભાઈએ તને આપી છે. દેવાંગ, ખોટું છે ને આ બધું? તું આવું ના કરી શકે, મને ખબર છે. સાચી વાત છે. હકીકતમાં આ ચેન મેં ચોરી કર્યો છે ને માત્ર આ ચેન જ નહીં, પણ આ ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ચોરી જે થતી હતી ને બધી હું જ કરતો હતો અને હું જ કરાવતો હતો. બોલો હવે કોઈને કઈ કહેવાનું છે? આ નહીં, હવે તો મમ્મી કહેશે, કારણ કે મમ્મીનો બહુ સારો એવો લાડનો દીકરો જે હંમેશા કમાય છે અને બહુ સંસ્કારી છે, જેનામાં બહુ બધા સારા લક્ષણો છે, એ છોકરાએ આવું કર્યું છે. મમ્મીજી આ બેસો તો આ શું કરતો હતો ઘરમાં? બેઠો બેઠો ખાતો જ તો ને. ચોરી તો નથી કરી ને? પણ ચોરી ના કરી હોય તો શું થઈ ગયું? મફતનું જ ખાતો હતો ને. બેકાર છે એક તો. ઘરમાં કઈ કામ ધંધો કરવો નથી અને ઉપરથી જે કરે છે. એક શબ્દ પણ હવે જીભમાંથી ઉગડ્યો છે ને તને જીભ કાપી લઈશ. અત્યાર સુધી મને એમ લાગતું હતું કે આ અશોકને જન્મ આપીને મેં બહુ મોટું પાપ કર્યું છે, પણ આજે જ્યારે સત્ય હકીકત બધાની સામે આવી ગઈ ને ત્યારે તો મને અત્યારે એમ થાય છે કે તને જન્મ આપીને એક ચોર દીકરાને જન્મ આપીને મેં બહુ પાપ કર્યું છે. ઘરમાં આટલા બધા કાંડ કર્યા, હવે નીકળ તું મારા ઘરમાંથી. હવે મને તો મોઢું નહીં દેખાડતો તારું બીજી વાર. નીકળ. એવું પણ નથી મારે.